હેલો મિત્રો, તમારું સ્વાગત છે મારા બ્લોગમાં. અમે લોકો અમારા હસબન્ડ છે અને અમે લોકો આવ્યા છીએ દુધરેજ ગામ, સુરેન્દ્રનગર જિલ્લો. ત્યાં છે વડવાળા દાદાનું મંદિર. એ મંદિરના દર્શને અમે લોકો આવ્યા છીએ. તમે લોકો જોઈ શકો છો મંદિરની ચારે બાજુનો નજારો. તમને જ્યાં આ મંદિરમાં પેલું વડ દેખાઈ રહ્યું છે ને, એ વડ ઉપરથી જ આ મંદિરનું નામ પડ્યું છે વડવાળા મંદિર. આ વડમાં એક બાવળમાંથી આ વડને રોપવામાં આવેલો છે અને એમના આ પ્રતાપે જ આ મંદિરની નીંવ મુકાઈ છે ને આ મંદિરનું સર્જન થયું છે. મંદિરમાં હું તમને બતાવી દઉં. અત્યારે તો હાલ એકચ્યુઅલી મંદિરના પટ બંધ છે, ભગવાન સૂતેલા છે. અમે ટાઈમિંગ જ એવો પકડ્યો છે કે અમને ભગવાનના દર્શન થયા નથી, કેમ કે અમે એક લગ્ન અટેન્ડ કરવા આવ્યા હતા અને એ લગ્ન અટેન્ડ કરવાની સાથે સાથે અમે વિચાર્યું દર્શન પણ અમે કરી લઈએ, પણ અમારા નસીબ કે મંદિર બંધ છે. પણ મંદિર બહુ સુંદર છે. મંદિરની આસપાસની જગ્યા, પરિસર ઘણું મોટું છે. મંદિર ખૂબ જ મોટું છે. મંદિરની નક્કાશી, કોતરણી બધું ખૂબ જ જોવાલાયક અને આકર્ષક છે. તમે જોઈ શકો છો મંદિરની અંદર યુઝ કરવામાં આવેલા કલર્સ એ પણ આકર્ષિત કરે એવા છે. તમને 2 મિનિટ મંદિરમાં ઘૂસો ને તો તમને મંદિરની બહાર જવાનું મન થાય નહીં, એવું નયનરમ્ય મંદિર છે. એટલું સુંદર આ મંદિર છે, તમે જોઈ શકો છો. અંદર કલર્સનો ઉપયોગ તમે જોઈ શકો છો. એટલું સુંદર મજાનું મંદિર છે. જોયું ને મિત્રો? અને આ છે સામે ભગવાનના પણ ભગવાનનું મંદિરનું દરવાજો અત્યારે બંધ છે. હવે અમે તમને લઈ જઈએ છીએ નીચે વડ પાસે દર્શન કરવા માટે. ઠીક છે, ચલો મારી સાથે બન્યા રહેજો મિત્રો. આ થોડા ઘણા પગથિયા છે. મંદિરની આજુબાજુની જગ્યા છે અને થોડા ઘણા પગથિયા છે જે ઉતરીને આપણે આ વડ પાસે પહોંચીશું, જે વડના પ્રતાપે આ મંદિર બનેલ છે. અહીંયા ઘઉં સાફ કરવામાં આવી રહ્યા છે, તમે જોઈ શકો છો. આ મંદિરનું મુખ્ય દ્વાર છે, જ્યાંથી મંદિરમાં એન્ટર થવાય છે. મંદિરની ચારે બાજુની જગ્યા છે અને આ છે એ વડ કે જેની મહિમા ખૂબ જ છે. હું તમને વડના દર્શન કરવા લઈ જઈ રહી છું. ગાડી લઈ ગઈ લાગ રખાવી જવાનું માસી. તો મિત્રો, તમે આજે જોયું એ હતા વડવાળા દાદાનું મંદિર. તમે આખું મંદિર જોઈ લીધું. તમે મંદિરમાં દર્શન કરતી મને જોયા, મારા મિસ્ટરને જોયા, અને હવે અહીંયાથી તમને હું આખું મંદિર બતાવું. વડવાળા દાદાનું
મંદિર. મંદિરની જગ્યા ખૂબ જ સુંદર છે, ઠંડક આપે એવી નયનરમ્ય નજારો છે અને એકદમ શાંત. અને જેમ કે મેં પહેલાં પણ કહ્યું હતું કે મંદિર કોઈ પણ પ્રકારનું હોય, મંદિરમાં આવો ને એટલે તમને એક પ્રકારની શાંતિ મળે મિત્રો. ચલો તો હું અહીંયા આની સાથે જ મારો આ પ્રથમ બ્લોગ મારા નવી ચેનલમાં એન્ડ કરવા જઈ રહી છું. આપણે ફરીથી એકવાર મળીશું મિત્રો, નવા બ્લોગમાં ફરી એકવાર તમને મળીશ મિત્રો. ઠીક છે? જય શ્રી કૃષ્ણ, જય ગોગા, જય વડવાળા.